એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ભયનો માહોલ ફેલાયો છે. વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના આશરે 1:45 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે રહીશો નિંદ્રાધીન હતા, ત્યારે અજાણ્યા તત્વોએ રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી 4 બાઇક અને એક રિક્ષાને નિશાન બનાવી હતી. આગના કારણે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ચૂંટણીના ટાણે જ બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ટોળકીનો હાથ છે કે પછી શાંતિ ડોળવાનો પ્રયાસ, તે દિશામાં ચર્ચાઓ જાગી છે. સ્થાનિકો દ્વારા આ મામલે સખત તપાસની માંગ કરવામાં આવી છે. આ ઘટના બાદ વેજલપુરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી લોકોને પોતાના વાહનોની સુરક્ષા બાબતે સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસીને ગુનેગારોને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.